નમસ્કાર મિત્રો, હું છું લાભાંશી તિવારી. તમે જોઈ રહ્યા છો વંદે સમાચાર. પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજની આ જન્મભૂમિ અને કર્મભૂમિમાં હું માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીનું શબ્દ પુષ્પોથી સ્વાગત કરું છું. આજે ઐતિહાસિક દિવસ છે કે આમ આદમી પાર્ટી એક નવા મુકામ તરફ આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટીમાં આજરોજ ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત અને લોકો જેમને ખૂબ પ્રેમ કરે છે એવા પૂર્વ મીડિયા કર્મચારી માનનીય ઈશુદાનજી ગઢવી આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. શ્રી અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરીશ કે માનનીય અરવિંદજી ઈશુદાનભાઈને પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કરે. स्वागत है आपका. थैंक यू वेलकम टू द पार्टी. માત્ર જો માસ્ક મારે ઉતારવું પછી આવા જ કારણો છે એટલા માટે. એટલે કારણ કે જયારે માસ્કની આપણે સલાહ આપતા હોઈએ પછી આપણે કરીએ તો એ પણ સારું નહીં. વ્યક્તિ હંમેશા જેવો હોય તેવો જ રહેવો જોઈએ. રાજનીતિ હોય, પત્રકાર હોય કે કોઈ અન્ય વ્યવસાયમાં હોય, આપણું ઉદ્દેશ્ય, આપણું લક્ષ્ય સમાજ સેવા હોવું જોઈએ. અને મિત્રો, જયારે ગુજરાતની જનતાએ અઢળક મને પ્રેમ કર્યો, જનતાનું જેટલું ઋણ ચૂકવું એટલું ઓછું છે, એટલે પછી મેં વિચાર કર્યો કે હવે મારે બમણી મહેનત કરવી પડશે, બમણી મહેનતથી જોડાવવું પડશે. તો અહીંયા તો લક્ષ્મણ રેખાથી આપણે સમજીએ બ્રેક મીડિયામાં આપણે લખીએ કે ઇલેક્ટ્રોનિકમાં બતાવીએ, પણ તો નિર્ણયો, આપણું બંધારણ એવું કહે છે કે નિર્ણયો લેવાની શક્તિ તો રાજનેતાઓમાં જ છે, રાજકારણમાં જ છે. પ્રજાને સુખાકારી આપવાના નિર્ણયો એ હંમેશા એ રાજનીતિ અથવા તો રાજકારણ અથવા તો એક બંધારણ રીતે પદાધિકારીઓ અધિકારીઓ છે એની જવાબદારી છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવાની આપણે મુહિમ છે, ખૂબ સહયોગ મળ્યો, પણ અલ્ટિમેટલી વસ્તુ આવી ત્યાં ઉભી રહેતી હતી કે થતું હતું એટલું થતું હતું, પણ પછી આવાજ નહોતું થતું. અને એટલા માટે મેં આ રાજકારણમાં આવવાનું નક્કી કર્યું. મિત્રો, પહેલા પણ મારો ઉદ્દેશ્ય સમાજ સેવા હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ છે. હું વારંવાર કહું છું કે અહીંથી લઈ કઈ નથી જવાનું. કબીર સંત કબીરની એક વાચના વાક્ય રચના જે ખરેખર મને ઘણી ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોમાં સમજી શકશે, મને આનંદ થશે કે જબ તું આયો ઇસ જગત में जब हंसे तू रोए और ऐसी करनी करके चलो कि તું હસે જગત. જયારે સૃષ્ટિ ઉપર આપણે આવીએ છીએ ત્યારે જન્મ થાય છે બાળકનો, તો પેડા વેચાતા હોય પણ જીવ રડતો હોય છે. એવા કામ કરી જઈએ કે જ્યાં એ દુનિયા રોતીઓના આપણે નીકળતા હોઈએ. એટલે વાત આવી આટલી જ હતી કે મારે કંઈક કરવું પડશે. તો કરવું કઈ રીતે પડશે? જયારે હું પોલિટિકલ નેતાઓને વાત કરતો કે આ કરવું છે, આ કરવું છે, તમે તો ખાલી ટીવીની મેચમાં બરોબર છે, પરંતુ પ્રજા બધી સુખી જાય, ચૂંટણીઓમાં જીતી જઈએ છીએ. હા, એટલે મને બહુ પીડા થતી હતી કે હવે પ્રજાનું શું થશે, સામે પડશે. મિત્રો, જયારે હું ઈમાનદારીની વાત કરતો હું, ઈમાનદારી રાજનીતિની વાત કરતો હું અને ઈમાનદારી પૂર્વક રાજનીતિ હોવી જોઈએ એની વાત કરતા હોઈએ, ત્યારે સ્વાભાવિક છે કે મારે એ રાજનીતિનું અભિન્ન અંગ બનવું પડે. ગંદકી સાફ કરવા માટે, સિસ્ટમમાં ગંદકી સાફ કરવા માટે આપણે ઉતરવું પડે. તમે વિચાર કરજો. એટલા માટે મેં આમ આદમી કેમ વિચાર કર્યો છે? સાહેબ, આઈઆઈટીમાં એડમિશન લેવું ને એ વિદ્યાર્થીઓનું સપનું હોય છે. એડમિશન મળી ગયું, નોકરી મળી ગઈ, પોતપોતાના સ્વાર્થમાં આપણે કામ કરવાનું એમાં કરીએ છીએ. એનાથી કે યુપીએસસી પરીક્ષા પાસ કરવી એટલે એ તો એક મોટું સપનું હોય છે. એ પણ પાસ થયા પછી જોઈન્ટ ઇન્કમ ટેક્સ કમિશનરની જયારે પ્રજાની, અને એ પહેલા પણ મેક્સેસ એવોર્ડ જેમને મળ્યો છે. જો ઈમાનદારીની વાત કરવા હોય તો આપણે પાર્ટી પણ એવી વિચારવી પડે, એવા જ લોકો સાથે જોડાવવું પડે કે જેનું ઉદ્દેશ્ય, જેનું લક્ષ્ય માત્ર સમાજ સેવા હોય. અરવિંદજી, હું અરવિંદજીની વાત કરી રહ્યો છું કે એમને બધું છોડી સાહેબ અને જનતાની સેવામાં આવી ગયા. નહીં તો એને શું કરતું? કારણ સરકારી નોકરી મળે એટલે બધા પોતાની બ્યુરોક્રેટ્સ હતા, પણ છતાં ઈશ્વર ધાર્યું વધારે કંઈક સારું કરાવવું છે. અને એટલા માટે દિલ્હીમાં જુઓ તમે, પૂર્ણ રાજ્ય નથી, છતાં એમણે જે કોશિશ કરી એજ્યુકેશન, હેલ્થ, હું ખૂબ જ એનાથી ઇમ્પ્રેસ થઉં છું. એટલા માટે માની લો કે ત્યાં
केजरीवाल जी हम कहते भाई राजनीति तो गंदी है, हमें नहीं जाना चाहिए, राजनीति तो कुछ और कर लेंगे। तो आज दिल्ली ना लोगों ने एक फ्री एजुकेशन सारा एजुकेशन स्कूलों ना मारा, आज दिल्ली ना लोगों ने मोहल्ला क्लिनिक ना मारा, आज बीजी सरकार आई जाए, फलानी जाए तो बीजी आई जाए। અને એટલા માટે સાહેબ ગુજરાત ઇતિહાસ બદલવા જઈ રહ્યું છે। સામે ગમે તેટલે હોય, મહાભારતનું યુદ્ધ થયું તો દુર્યોધનની સાથે ભીષ્મ પિતાથી માંડીને કર્ણથી માંડીને બધા હતા, પણ જીત હંમેશા ધર્મની થાય છે। આજે કૃષ્ણ છે ગુજરાતની જનતા છે, ભલે મારે અર્જુન બનવું પડે મને વાંધો નથી, પણ અપીલ કરું છું કે એક સાથે સહયોગ આપજો, સાથ આપજો અને તમારી આશા ઉપર ખરા ઉતરવાની પૂરેપૂરી કોશિશ કરીશું। अस्तु, थैंक यू। नमस्कार। मंच पे मौजूद यशोदान भाई, गोपाल भाई, मनोज भाई, गुलाब जी और मीडिया के सभी साथीगण, सबसे पहले मैं आपको एक छोटा सा किस्सा सुनाना चाहता हूं। आज सुबह सुबह मैं दिल्ली से अहमदाबाद आया। अहमदाबाद एयरपोर्ट से जब बाहर निकल रहा था तो एक कर्मचारी ने मुझे रोका, कहता है सर सेल्फी खिंचवानी है आपके साथ। सो उन्होंने सेल्फी खिंचवाई, फिर मुझसे पूछा कैसे आना हुआ। मैंने कहा यशोदान जी आम आदमी पार्टी ज्वाइन कर रहे हैं। कहता है अच्छा। वो कहता है यशोदान तो गुजरात का केजरीवाल है। देश आजाद हुआ, पूरा देश रियासतों में बटा हुआ था, फिर सरदार पटेल ने बीड़ा उठाया कि देश को एक करना है। रात दिन 24 घंटे मेहनत करके उन्होंने पूरे देश को इकट्ठा किया। उसके बाद क्या हुआ? पिछले 75 साल अधिकांश कांग्रेस और बीजेपी की सत्ता की कहानी है, और आज गुजरात की जो हालत है वो बीजेपी और कांग्रेस की सरकारों की कारस्तानी है। गुजरात में एक ही पार्टी की सरकार है, लेकिन पिछले 27 साल इन दोनों पार्टियों के गठजोड़ की कहानी है, दोनों पार्टियों की दोस्ती की कहानी है। कहते हैं, मुझे नहीं पता, आपको तो ज्यादा पता होगा, कि कांग्रेस बीजेपी की जेब में है। गुजरात के किसान आत्महत्या कर रहे हैं 75 साल के बाद। गुजरात के सरकारी स्कूलों की बुरी हालत है, गुजरात के सरकारी अस्पतालों की बुरी हालत है, गुजरात के व्यापारी डरे हुए हैं। आम गुजराती आज विकल्पहीन हो गया था, उसे लगता था कि विकल्प ही नहीं बचा गुजरात की राजनीति के अंदर, ये दोनों तो एक ही हैं, इनको वोट देना है, इनको वोट देना है, कोई फर्क नहीं पड़ता है, एक ही हैं ये दोनों। गुजरात के अंदर बैठा हुआ आदमी देख रहा है कि अगर दिल्ली के अस्पताल 5 साल के अंदर इतने अच्छे हो सकते हैं, दिल्ली के स्कूल 5 साल के अंदर इतने अच्छे हो सकते हैं, तो 70 साल के अंदर गुजरात के स्कूल और अस्पताल अच्छे क्यों नहीं हुए? देखिए, मैं किसी इस वक्त नेता या उसके किसी का खिलाफत करने के लिए यहां नहीं आया। मैंने जनता के मुद्दों की बात की है। उन जनता, क्या आप मानते हैं कि आज गुजरात के युवा बेरोजगार हैं? आप मानते हैं? क्या आप मानते हैं कि अस्पतालों को सुधारने की जरूरत है? आप मानते हैं? क्या आप मानते हैं कि किसान आत्महत्या कर रहे हैं? आप मानते हैं? हमारी राजनीति जनता के मुद्दों से जुड़ी हुई है। हम किसी नेता के खिलाफ नहीं है, हम किसी पार्टी के खिलाफ नहीं है, हम जनता के विकास के लिए काम कर रहे हैं, हम भ्रष्टाचार के खिलाफ। केजरीवाल तो छोटा सा आदमी है, मेरी कोई औकात नहीं है। 6-7 साल पहले तक केजरीवाल को कोई नहीं जानता था। दिल्ली के 2 करोड़ लोगों ने मिलकर तय किया कि अब इन दोनों पार्टियों को हराना और इस छोटी सी आम आदमी पार्टी को वोट देना। जनता ने आम आदमी पार्टी को वोट दिया और जनता ने राजनीति बदली। गुजरात के 6 करोड़ लोग अभी तक मजबूर थे, उनके पास विकल्प नहीं था। गुजरात के लोगों को तय करना है अब कि हमें राजनीति बदलनी है कि नहीं बदलनी। આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે જોતા રહો વંદે સમાચાર। લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।